શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક ગુજરાતી પરિવારો પેઢીઓથી મહેનત કરવા છતાં મધ્યમ વર્ગમાં જ કેમ રહી જાય છે, જ્યારે અમુક લોકો શૂન્યમાંથી શરૂ કરીને કરોડોની સંપત્તિ બનાવી લે છે? શું એ માત્ર નસીબ છે કે પછી એવું કોઈ રહસ્ય છે જે સ્કૂલ કે કોલેજમાં ક્યારેય શીખવવામાં નથી આવતું? આજે આપણે એ જ ગુપ્ત ફોર્મ્યુલાની વાત કરીશું, જેણે 500થી વધુ સામાન્ય લોકોને અસામાન્ય રીતે અમીર બનાવ્યા. આ રહસ્ય તમારી જિંદગી પણ બદલી શકે છે. નમસ્કાર મિત્રો, ફાસ્ટ રીડ્સ ગુજરાત ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ તેનું નામ છે થિંક એન્ડ ગ્રો રિચ. અને સાચું કહું ને, જ્યારે મેં પહેલીવાર આ નામ સાંભળ્યું, મને લાગ્યું કે અચ્છા, પૈસા કમાવાની ટિપ્સ આપતું બીજું એક પુસ્તક હશે. પણ હું ખોટો હતો. આ પુસ્તક પૈસા વિશે ઓછું અને એ માઇન્ડસેટ વિશે વધુ છે, જે પૈસાને ચુંબકની જેમ ખેંચે છે. તમે બરાબર કહ્યું. આ પુસ્તક નેપોલિયન હિલે લખ્યું છે, પણ તેની પાછળની જે કહાણી છે ને, એ બહુ જ રસપ્રદ છે. લેખકને એ જમાનાના સૌથી અમીર ઉદ્યોગપતિ એન્ડ્રુ કાર્નેગીએ એક પડકાર આપ્યો. ઓહ, એન્ડ્રુ કાર્નેગી. હા, તેમણે કહ્યું, હું તને દુનિયાના સૌથી સફળ લોકો સાથે મેળવીશ. તારું કામ ખાલી એટલું જ છે કે તેમની સફળતા પાછળનું સિક્રેટ શું છે એ શોધી કાઢ. અને એ કોઈ નાનું કામ નહોતું. મતલબ નેપોલિયન હિલે 25 વર્ષ સુધી, પૂરા 25 વર્ષ હેનરી ફોર્ડ, થોમસ એડિસન જેવા 500થી વધુ દિગ્ગજોનો અભ્યાસ કર્યો અને તેમની સફળતા પાછળના 13 કોમન સિદ્ધાંતો શોધી કાઢ્યા. આ પુસ્તક એ જ રહસ્યનો ખજાનો છે. પણ સવાલ એ છે કે આ પુસ્તક આપણા ગુજરાતી શ્રોતાઓ માટે કેમ આટલું મહત્વનું છે? કારણ કે આપણા સમાજમાં ખબર છે, પૈસાને લઈને ઘણી ખોટી માન્યતાઓ છે. જેમ કે વધારે પૈસા એટલે વધારે તકલીફ. બરાબર. અથવા પૈસો તો હાથનો મેલ છે. આપણે પેલું સંતોષી નર સદા સુખી કહીને આપણી મહત્વાકાંક્ષાઓને જાણે દબાવી દઈએ છીએ. આ પુસ્તક એ માનસિકતાના તાળા તોડે છે. એટલે આ પુસ્તક કોના માટે છે? જુઓ, આ દરેક વ્યક્તિ માટે છે, જે પેલી ઈએમઆઈ અને પગારના ચક્કરમાંથી બહાર નીકળવા માંગે છે. એ નાના વેપારી માટે છે, જે પોતાના ધંધાને એક નવી ઊંચાઈ આપવા માંગે છે. અને હા, એ દરેક વિદ્યાર્થી માટે, જેને સ્કૂલમાં પૈસાનું મેનેજમેન્ટ કોઈએ શીખવ્યું જ નથી. તો ચાલો આ ખજાનામાંથી સૌથી કિંમતી મોતી શોધી કાઢીએ. પહેલો અને સૌથી મોટો વિચાર જે પુસ્તક આપે છે એ છે માઇન્ડસેટ. કહેવાય છે કે અમીરી અને ગરીબી બંને વિચારની જ પેદાશ છે. પણ શું આ વાત થોડી વધારે પડતી સરળ નથી લાગતી? ખાલી વિચારવાથી કઈ રીતે કોઈ અમીર બની શકે? સારો સવાલ છે. અહીં વિચારનો અર્થ ખાલી દિવાસ્વપ્ન જોવાનો નથી. અહીં વાત છે એક ચોક્કસ, મક્કમ વિચારની. ચાલો એક ઉદાહરણ લઈએ. એક વ્યક્તિ વિચારે છે, મારે બહુ બધા પૈસા જોઈએ છે. આ શું થયું? એકદમ ધૂંધળી ઈચ્છા. કોઈ સ્પષ્ટતા જ નથી. એક્ઝેક્ટલી. પણ બીજો વ્યક્તિ વિચારે છે, મારે આવતા 5 વર્ષમાં 31 ડિસેમ્બર સુધીમાં મારા બેંક એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા કમાવવા છે. ઓકે. અને એ માટે હું મારી માર્કેટિંગ સ્કિલ્સનો ઉપયોગ કરીશ. આ છે ચોક્કસ ધ્યેય. પહેલી વિચારસરણી ગરીબી તરફ લઈ જાય છે, બીજી અમીરી તરફ. આને જ લેખક સક્સેસ કોન્શિયસનેસ એટલે કે સફળતાની સભાનતા કહે છે. સમજાયું. એટલે કે આખી વાત સ્પષ્ટતાની છે. પણ આપણા સમાજમાં સૌથી મોટી સમસ્યા એ છે કે જેવું કોઈ મોટું વિચારવાનું શરૂ કરે, તરત જ 4 લોકો આવી જાય. હા, કહેવાવાળા, આ બધું આપણા કામનું નહીં. બરાબર. પેલો લોકો શું કહેશેનો ડર, એ આપણને મોટા નિર્ણયો લેતા રોકે છે. અને આ પુસ્તકનો છઠ્ઠો સૌથી મોટો ડર છે ટીકાનો ડર. આ ડરને કારણે લોકો પોતાની પ્રતિભાને દબાવી દે છે. ખબર છે, તેઓ એ જ રસ્તા પર ચાલે છે જે સમાજે બનાવ્યો હોય. પોતાનો રસ્તો બનાવવાની હિંમત જ નથી કરતા. બિલકુલ. પણ ઇતિહાસ તો એવા લોકોથી ભરેલો છે, જેમણે ટીકાની પરવા ન કરી. 1776માં જ્યારે અમેરિકાની આઝાદીના ઘોષણાપત્ર પર 56 લોકોએ સહી કરી, ત્યારે તેમને ખબર હતી કે જો તેઓ નિષ્ફળ ગયા તો તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવશે. મતલબ કે એ નિર્ણય તેમની મોતનું કારણ પણ બની શકે તેમ હતો. છતાં તેમને સહી કરી, કારણ કે તેમનો હેતુ, તેમનો જે ગોલ હતો, એ ટીકાના ડર કરતાં ઘણો મોટો હતો. આ માઇન્ડસેટની વાત સીધી આપણા ગુજરાતી પરિવારોને લાગુ પડે છે. આપણે ત્યાં શિક્ષણનો અર્થ શું છે? સારી ડિગ્રી અને પછી સલામત નોકરી. બસ, વાત પૂરી. બિલકુલ. અને આ જ આપણી સૌથી મોટી ભૂલ છે. આપણે ડિગ્રીને શિક્ષણ માની લઈએ છીએ. નેપોલિયન હિલ હેનરી ફોર્ડનું ઉદાહરણ આપે છે. ફોર્ડ પાસે કોલેજની ડિગ્રી નહોતી,
પણ તેઓ શિક્ષિત હતા, કઈ રીતે? કારણ કે તેઓ જાણતા હતા કે જ્ઞાન ક્યાંથી મેળવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. શિક્ષિત હોવાનો અર્થ એ નથી કે તમારા મગજમાં કેટલી માહિતી ભરેલી છે, પણ એ છે કે તમે તમારા મગજનો ઉપયોગ કરીને જે જોઈએ તે કેવી રીતે મેળવી શકો છો. અને બીજી સૌથી મોટી ભૂલ જે આપણે કરીએ છીએ તે છે નિષ્ફળતાનો ડર. એકવાર નાપાસ થયા એટલે બધું પૂરું. પુસ્તકમાં પેલી આર્યુ ડાર્બીની એક જબરજસ્ત વાર્તા છે. હા, ડાર્બી સોલાની ખાણ ખોદી રહ્યો હતો. શરૂઆતમાં તો સોનું મળ્યું, પણ પછી અચાનક બંધ થઈ ગયું. એટલે એને હાર માની લીધી. હા, થોડો સમય ખોદ્યો અને પછી હાર માનીને પોતાની બધી મશીનરી એક ભંગારવાલાને સાફ સસ્તામાં વેચી દીધી. અને પછી જે થયું એ તો કમાલ છે. એ ભંગારવાળાએ વિચાર્યું કે આટલી મોંઘી મશીનરી છે તો કંઈક તો હશે જ. તેણે એક એન્જિનિયરને બોલાવ્યો અને એન્જિનિયરે તપાસ કરીને કર્યું આ લોકોએ જ્યાં ખોદવાનું બંધ કર્યું ત્યાંથી માત્ર 3 ફૂટ નીચે સોનાનો અગ્રમ જથ્થો છે. શું વાત કરો છો? માત્ર 3 ફૂટ? હા, ડાર્બીએ એક નાનકડી મુશ્કેલીને, એક કામચલાઉ હારને કાયમી નિષ્ફળતા માની લીધી. જ્યારે સફળ લોકો માટે આવી હાર એ વધુ સ્માર્ટ રીતે પ્રયત્ન કરવાનો સંકેત હોય છે. એક મિનિટ, મતલબ કે તે કરોડો રૂપિયાથી માત્ર 3 ફૂટ દૂર હતો. આ તો વિશ્વાસમાં જ નથી આવતું. આ બધી વાતો સાંભળીને મને એ નથી સમજાતું કે જો સફળતાના નિયમો આટલા સ્પષ્ટ છે તો આપણને સ્કૂલમાં કેમ નથી શીખવવામાં આવતા. મેં 15 વર્ષ ભણવામાં કાઢ્યા, પણ આમાંથી એક પણ વાત કોઈએ ન કરી. શીખવે છે પણ એ માહિતીને ગોઠવીને વાપરતા નથી શીખવતી. નેપોલિયન હિલ સ્પષ્ટ કહે છે કે જ્ઞાન પોતે શક્તિ નથી, જ્ઞાન તો માત્ર સંભવિત શક્તિ છે, એક કાચો માલ છે. તો એ વાસ્તવિક શક્તિ ક્યારે બને? તે વાસ્તવિક શક્તિ ત્યારે જ બને છે જ્યારે તેને એક ચોક્કસ પ્લાન દ્વારા એક નિશ્ચિત હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે. તો પછી કરવું શું? આપણે ત્યાં તો બે જ રસ્તા છે. કાં તો સારી નોકરી પકડો અથવા બાપ દાદાનો ધંધો સંભાળો. સ્કિલ્સની તો કોઈ વાત જ નથી કરતું. અહીં પુસ્તક એક ક્રાંતિકારી વિચાર આપે છે. તમે નોકરી કરો કે ધંધો, તમે ખરેખર તો તમારી પર્સનલ સર્વિસ એટલે કે તમારી સેવાઓ જ વેચી રહ્યા છો. આ સમજવા માટે એડવિન સી બાર્ન્સની વાર્તા બેસ્ટ છે. ઓકે. એની પાસે પૈસા નહોતા, ઓળખાણ નહોતી, કશું જ નહોતું. બસ મગજમાં એક જ ભૂત સવાર હતું. શું? મારે થોમસ એડિસનનો બિઝનેસ પાર્ટનર બનવું છે. નોકર નહીં, પાર્ટનર. અને તે માલગાડીમાં બેસીને વગર ટિકિટે એડિસનની ઓફિસ પહોંચી ગયો. એડિસને તેની આંખોમાં એ જીદ જોઈ. પાર્ટનરશિપ તો ના આપી, પણ ઓફિસમાં સાવ સામાન્ય, ઓછા પગારની નોકરી આપી. હા, અને મોટાભાગના લોકો હોત તો નિરાશ થઈને પાછા જતા રહેત, ખરું ને? બિલકુલ. પણ બાર્ન્સે એવું ન કર્યું. તેના માટે એ નોકરી નહોતી, એ તો એડિસનની દુનિયામાં પગ મૂકવાનો એક મોકો હતો. તે ચૂપચાપ કામ કરતો રહ્યો અને સાચી તકની રાહ જોતો રહ્યો. અને જ્યારે એડિસને એક નવું મશીન બનાવ્યું જે તેમના સેલ્સમેન વેચી નહોતા શકતા, ત્યારે બાર્ન્સે કહ્યું, હું વેચીશ. અને તેણે કરી બતાવ્યું. હા, તેણે એ મશીન એટલી સફળતાથી વેચ્યું કે એડિસને તેને આખા દેશમાં એ મશીન વેચવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો. તે એડિસનનો પાર્ટનર બની ગયો. એ વિચાર જે તે માલગાડીમાં લઈને આવ્યો હતો તે હકીકત બની ગયો. વાહ, આ તો ફિલ્મી વાર્તા જેવું લાગે છે. મતલબ કે એક શક્તિશાળી વિચાર, એક આઈડિયાની કિંમત ગમે તેટલી હોઈ શકે છે. બિલકુલ. કોકા કોલાની સિક્રેટ ફોર્મ્યુલા માત્ર $500 વેચાઈ હતી. જેણે ખરીદી તેણે માત્ર કાગળનો ટુકડો નહોતો ખરીદ્યો, તેણે એક આઈડિયા ખરીદ્યો હતો અને તેમાં પોતાની કલ્પના અને અતૂટ વિશ્વાસ ઉમેર્યા. આજે એ આઈડિયાની કિંમત અબજોમાં છે. ચાલો, આ બધી વાતોને આપણા રોજિંદા ગુજરાતી જીવન સાથે જોડીએ. આપણે ત્યાં શું થાય છે? પગાર આવે છે, ઈએમઆઈ ભરાઈ જાય છે. અને બાકીના પૈસા દેખાડો કરવામાં કે લગ્નમાં ખર્ચાઈ જાય છે. સાચી વાત. મોટાભાગના લોકો અનિશ્ચિતતામાં જીવે છે. સારી તક સામે હોવા છતાં નિર્ણય જ નથી લઈ શકતા. અને પછી આવે છે બહાનાબાજી. પુસ્તકમાં 57 જાતના બહાના આપ્યા છે. જો મારી પાસે પૈસા હોત તો, જો મારી ઉંમર નાની હોત તો, જો મારી પાસે સારી ઓળખાણ હોત તો. જ્યારે સફળ લોકો બહાના નથી બનાવતા, તેઓ પ્લાન બનાવે છે. હા, જો એક પ્લાન નિષ્ફળ જાય તો નિરાશ થવાને બદલે તેઓ તરત જ બીજો પ્લાન બનાવે છે. અને સૌથી મહત્વની આદત, બચત. આપણે સોનામાં રોકાણ કરીએ છીએ, પણ રોકડ બચતનું શું? પુસ્તક કહે છે કે બેંકમાં પૈસા હોવા હિંમત આપે છે.
બરાબર. પૈસા વગર વ્યક્તિને જે મળે તે સ્વીકારવું પડે છે. પણ જ્યારે તમારી પાસે પૈસા હોય ત્યારે તમે તમારી શરતો પર વાત કરી શકો છો. હવે આપણે પુસ્તકના એવા કેટલાક છુપાયેલા પાઠ પર વાત કરીએ જે કદાચ પહેલી વારમાં સમજાય નહીં. હા, પણ એ જ આખી રમત બદલી શકે છે. બિલકુલ. ચાલો એની વાત કરીએ. સૌથી પહેલો અને સૌથી શક્તિશાળી વિચાર છે સળગતી ઈચ્છા, એટલે કે બર્નિંગ ડિઝાયર. હા, આ કોઈ સામાન્ય ઈચ્છા નથી. આ એક એવી તીવ્ર ઈચ્છા છે જે તમારા મન પર હાવી થઈ જાય, એક વળગણ બની જાય. પુસ્તકમાં પેલી યોદ્ધાની વાર્તા છે ને, હા. એક યોદ્ધા જેણે દુશ્મનના દેશમાં પહોંચીને પોતાની બધી હોડીઓ સળગાવી દેવાનો આદેશ આપ્યો. તેણે પોતાના સૈનિકોને કહ્યું, આપણી પાછળ જુઓ, હોડીઓ સળગી રહી છે. હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી. ઓહો. કાં તો આપણે જીતીશું અથવા અહીં જ મરીશું. જ્યારે પાછા ફરવાનો કોઈ વિકલ્પ જ નથી હોતો ત્યારે જીતવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. આ છે સળગતી ઈચ્છા, મતલબ કે તમારા પ્લાન બીને સળગાવી દો તો જ પ્લાન એ કામ કરશે. આ તો બહુ ઊંડી વાત છે. બીજો એક શક્તિશાળી વિચાર છે માસ્ટર માઇન્ડ. હા, જેનો સરળ અર્થ છે 2 કે તેથી વધુ લોકોનું સુમેળભર્યું જોડાણ જે એક નિશ્ચિત હેતુ માટે કામ કરે છે. એન્ડ્રુ કાર્નેગી પોતે કહેતા હતા કે તેમની સફળતાનું કારણ તેઓ પોતે ન હતા, પણ તેમની 50 સભ્યોને માસ્ટર માઇન્ડ ટીમ હતી, જેમાં તેમનાથી પણ વધુ હોશિયાર લોકો હતા. એટલે આજના જમાનામાં કહીએ તો આ માત્ર નેટવર્કિંગ નથી. આ તો તમારા પોતાના પર્સનલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બનાવવા જેવું છે. એવા લોકો જે તમને કડવી પણ સાચી સલાહ આપે, માત્ર તમારી વાહવાહી ના કરે. એક્ઝેક્ટલી. અને ત્રીજો, જે કદાચ થોડો વિવાદાસ્પદ લાગે, તે છે જાતીય ઊર્જાનું રૂપાંતરણ. ઓકે, આ શબ્દ સાંભળીને વિચિત્ર લાગે છે. હા, પણ તેની પાછળનું મનોવિજ્ઞાન સમજવા જેવું છે. પુસ્તક કહે છે કે માણસની સૌથી શક્તિશાળી લાગણી અને ઊર્જા તેની જાતીય ઈચ્છા છે. એક મિનિટ, આ વાત થોડી સમજાવો. આનો સંપત્તિ સાથે શું સંબંધ? સંબંધ ઊર્જાનો છે. આ પુસ્તક દલીલ કરે છે કે જ્યારે આ શક્તિશાળી ઊર્જાને માત્ર ભૌતિક અભિવ્યક્તિને બદલે કોઈ મોટા રચનાત્મક કામ તરફ વાળવામાં આવે, જેમ કે બિઝનેસ, કળા કે બીજા કોઈ લક્ષ્ય તરફ. હા, ત્યારે વ્યક્તિ પ્રતિભાશાળી બને છે. તે એક અસાધારણ ફોકસ અને ડ્રાઈવ પેદા કરે છે. આ શક્તિશાળી ઊર્જાને દિશા આપવાની વાત છે. ઓકે, હવે સમજાયું. એટલે કે તમારી સૌથી તીવ્ર ઊર્જાને એક લક્ષ્ય પર કેન્દ્રિત કરવી. આ ખરેખર વિચારવા જેવું છે. આ જ તો સાચી અને ખોટી વિચારસરણીનો તફાવત છે. બરાબર. જેમ કે વિશ્વાસ અને ખાલી આશા રાખવામાં બહુ મોટો તફાવત છે. મોટાભાગના લોકો માત્ર આશા રાખે છે, પણ સફળ લોકો અતૂટ વિશ્વાસ રાખે છે કે તેઓ પોતાનું લક્ષ્ય મેળવી જ લેશે. અને પેલું બગીચાનું ઉદાહરણ? હા, આપણું મન એક બગીચો છે. જો તમે તેમાં સકારાત્મક વિચારો વાવશો નહીં, તો નકારાત્મક વિચારોનું ઘાસ આપોઆપ ઉગી નીકળશે. તમારે સક્રિય રીતે તમારા મનને સકારાત્મક રાખવું પડે છે. અને પેલી ડાર્બીની સોનાની ખાણવાળી વાર્તા પર પાછા ફરીએ તો તે પોતાની ભૂલને કેવી રીતે જોતો હતો? ડાર્બી પોતે કહે છે કે એ 3 ફૂટની ભૂલ તેના માટે જીવનનો સૌથી મોટો આશીર્વાદ હતી. આશીર્વાદ? કઈ રીતે? કારણ કે તે ઘટનાએ તેને શીખવ્યું કે ક્યારેય હાર ન માનવી, અને આ જ શીખનો ઉપયોગ કરીને તે પછીથી જીવન વીમાના વેચાણમાં કરોડોપતિ બન્યો. તેણે શીખ્યું કે દ્રઢતાનો કોઈ વિકલ્પ નથી. આ બધું જ્ઞાન સાંભળવામાં ખૂબ જ પ્રેરણાદાયક છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે આનો અમલ કેવી રીતે કરવો? કોઈ શ્રોતા જે અત્યારે આ સાંભળી રહ્યો છે તે આજથી જ પોતાની જિંદગીમાં શું બદલાવ લાવી શકે? પુસ્તક આના માટે એકદમ સ્પષ્ટ અને 6 પગલાંની ફોર્મ્યુલા આપે છે, જે કોઈ પણ વ્યક્તિ આજથી જ શરૂ કરી શકે છે. ઓકે, શું છે 6 પગલાં? એકે 50 લાખ રૂપિયા. બીજું, તે પૈસાના બદલામાં તમે શું આપવા તૈયાર છો તે નક્કી કરો. તમારો સમય, તમારી સ્કિલ, તમારો આઈડિયા, કારણ કે મફતમાં કંઈ નથી મળતું. ત્રીજું, એક ચોક્કસ તારીખ નક્કી કરો, જેમ કે 31 ડિસેમ્બર 2025. ચોથું, એક ચોક્કસ પ્લાન બનાવો અને ભલે તમે તૈયાર હો કે ન હો, તરત જ એક્શન શરૂ કરો. અને પાંચમું અને છઠ્ઠું? પાંચમું, આ ચારેય બાબતોનું એક સ્પષ્ટ વાક્ય લખો. અને છઠ્ઠું અને સૌથી મહત્વનું, આ વાક્યને દિવસમાં 2 વાર, સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા, મોટેથી વાંચો
અને વાંચતી વખતે એવું અનુભવો અને વિશ્વાસ કરો કે પૈસા અત્યારે જ તમારી પાસે આવી ચૂક્યા છે. પણ શું ખાલી લખીને વાંચવાથી ખરેખર કંઈ થાય? આ તો થોડું ધ સિક્રેટ જેવું નથી લાગતું? આ જાદુ નથી, આ મનોવિજ્ઞાન છે. આને ઓટો સજેશન કહેવાય છે. જ્યારે તમે વારંવાર કોઈ વાતને વિશ્વાસ સાથે પુનરાવર્તિત કરો છો, ત્યારે તમારું અર્ધજાગ્રત મન તેને સાચું માનવા લાગે છે. અને પછી તમારું મન આપોઆપ એવા રસ્તાઓ અને તકો શોધવા લાગે છે જે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડે. વાંચન એ વિશ્વાસ પેદા કરે છે, અને વિશ્વાસ તમને પગલાં લેવા માટે મજબૂર કરે છે. આ શક્તિશાળી છે. શું વિદ્યાર્થીઓ, નોકરિયાત અને વેપારીઓ માટે કોઈ અલગ-અલગ સલાહ છે? ચોક્કસ. વિદ્યાર્થીઓ માટે સલાહ છે કે તેઓ પોતાનો મુખ્ય હેતુ નક્કી કરે, માત્ર માર્ક્સ પાછળ ન ભાગે, પણ એ વિચારે કે તેઓ ભવિષ્યમાં શું બનવા માંગે છે અને તે માટે કઈ સ્કિલ્સ જરૂરી છે. અને નોકરી કરતા લોકો માટે? નોકરિયાત લોકો માટે સલાહ છે કે પોતાની જાતને એક વેપારી સમજે જે પોતાની સેવાઓ વેચી રહ્યો છે. માત્ર પગાર વધારાની રાહ ન જુઓ, પણ તમારી કિંમત વધારવા માટે પ્લાન બનાવો. અને વેપારીઓ માટે? વેપારીઓ માટે સૌથી મોટી સલાહ છે કે એક માસ્ટરમાઇન્ડ ગ્રુપ બનાવો. એકલા બધા નિર્ણયો લેવાને બદલે અનુભવી લોકોની સલાહ લો. અને યાદ રાખો, જો એક પ્લાન નિષ્ફળ જાય તો તરત જ બીજો બનાવો. જેમ હેનરી ફોર્ડે કહ્યું હતું, નિષ્ફળતા એ ફરીથી વધુ બુદ્ધિપૂર્વક શરૂઆત કરવાની તક છે. બરાબર. તો મિત્રો, આજે આપણે થિંક એન્ડ ગ્રો રિચ પુસ્તકમાંથી શીખ્યું કે સંપત્તિની શરૂઆત બેંક બેલેન્સથી નહીં, પણ એક વિચારથી થાય છે. એક વિચાર જેને સળગતી ઈચ્છાનું બળ મળે છે. આ ઈચ્છાને પછી દૃઢતા, ચોક્કસ યોજના અને માસ્ટરમાઇન્ડ ગ્રુપની મદદથી હકીકતમાં બદલી શકાય છે. આ કોઈ જાદુ નથી, પણ એક સાબિત થયેલી પદ્ધતિ છે. પણ એક સળગતી આગ જેવી તીવ્ર હોવી જોઈએ. એવી આગ જે તમને રાત્રે સૂવા ન દે. બીજું, કામચલાઉ હારને કાયમી નિષ્ફળતા ન માનો. એ તો વધુ સારો પ્લાન બનાવવાનો કુદરતનો સંકેત છે. ત્રીજું, તમે એકલા નથી. તમારા જેવા જ ધ્યેયવાળા સકારાત્મક લોકો સાથે એક માસ્ટરમાઇન્ડ જોડાણ બનાવો. ચોથું, તમારા મન પર નિયંત્રણ રાખો, કારણ કે ગરીબી અને અમીરી બંને તમારા વિચારોનું જ પરિણામ છે. અને પાંચમું, નિર્ણય લેવામાં વિલંબ ન કરો. સફળ લોકો ઝડપી અને મક્કમ નિર્ણયો લે છે. જો તમને આ સમરી ઉપયોગી લાગી હોય, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દુનિયાના દરેક અમીર વ્યક્તિમાં એક વાત કોમન છે. તેઓ કમ્પાઉન્ડિંગના એન્જિન પર સવાર છે. જો તમે હજુ પણ સ્ટેશન પર જ ઊભા છો, તો આ ટ્રેન છૂટી જશે. આ વિડિયો જુઓ અને જાણો કે કેવી રીતે તમારી સામાન્ય લાઈફને સુપરફાસ્ટ બનાવી શકાય. તમારી જાતને બદલવા માંગતા હો તો મળીએ આ બીજા વિડિયોમાં. ફાસ્ટ રીડ્સ ગુજરાત પર દરેક વિડિયો પાછળ એક જ ગોલ છે: તમારી થિંકિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જવી. જો તમને આ વિડિયોમાંથી વેલ્યુ મળી હોય, તો એને શેર કરીને નોલેજ આગળ વધારજો. ફાસ્ટ રીડ્સ ગુજરાત સાથે જોડાયેલા રહેવા બદલ ધન્યવાદ.